49માં અધ્યાયમાં હનુમાનજીએ શું કર્યું? પ્રત્યુત્તર આપ્યા. પ્રત્યુત્તર આપ્યા એમાં રાવણને શું કર્યું? સમજાવ્યા ને કે આ વસ્તુ કરી શકાય, આ ન કરી શકાય, અને કરશો તો કાલ રાત્રિ આવશે. હવે આ જ વસ્તુ આપણને હમણાં દિલ્હીમાં બહુ જ પેલો વિરોધ થયો શિક્ષણ નીતિનો. એમાં એક રિટાયર્ડ ડીએસપી હતા કે હતા, એમણે આ પ્રશ્ન સમજાવ્યો, જે 49મો અધ્યાય છે. કોઈ સાંભળ્યું હતું? એ સમજાવ્યું નહીં તો પણ એ આપણને લાગુ પડે છે. જ્યારે કોઈ પણ વિરોધની રેલી કાઢવાની હોય, વિરોધી નહીં, સામાન્ય 25 માણસની રેલી કાઢવાની હોય, તો તમારે જે તે તાબા હેઠળની પોલીસ સ્ટેશનની પરમિશન લેવી પડે. જે આપણને હનુમાનજીએ બતાવ્યું રાવણને કે તમે આ જે કામ કરો છો અધર્મનું છે. એમણે કંઈ પૂછ્યું હતું કે ચલો તમારું અપહરણ કરું છું? નહોતું પૂછ્યું, કરી લીધું. તો આ વર્તમાન સમયનો સવાલ આવ્યો કે 25 માણસની રેલી પણ કાઢવી હોય તો તમારે એ તાબા હેઠળના પોલીસ સ્ટેશન પાસે પરમિશન લેવી પડે. ત્યારે તમને ચોક્કસ રૂટ આપે કે આ રૂટ ઉપર જ જવાનું છે. રૂટ ઉપર જાઓ ત્યાં પછી પાછું બીજું આવ્યું, ટ્રાફિક વ્યવસ્થા. કે જે પરમિશન લેવા ગયો હોય, જે સાહેબ કે બહેન એને સમજાવે. રોડ ઉપર પટ્ટા હોય છે ટ્રાફિકના, પાછળ એક નાનો પટ્ટો હોય છે, એટલે તરત જ કે નાના પટ્ટામાં તમારે ચાલવાનું છે રેલી લઈને. એ શું થયું? ટ્રાફિકની વ્યવસ્થા. એ આપણા 49મા અધ્યાયમાં સમજાયું કે તમે જો અધર્મ કરશો તો કાલ રાત્રિ આવશો. રોડ ક્રોસ કરાવે છે તો પણ તમારા સાહેબ કે બહેન વચ્ચે ઊભા રહીને ટ્રાફિક બંધ કરવાની વિનંતી કરે છે, એમ વચ્ચેથી ન નીકળી જવાય. ત્યાર પછી બીજો પ્રશ્ન આવ્યો કે વિરોધ થાય ત્યારે જે શાસક પક્ષ છે, આપણે કંઈક કહેવું હોય અત્યારે પણ, હું ઘણીવાર તમને વળતી હોઉં છું, તો સામાન્ય ભાષામાં બોલાય કે મને આ નથી ફાવતું, મને આ નથી કરવું. પણ બીજી ભાષામાં બોલી શકાય નહીં. બીજી ભાષામાં બોલાય નહીં. અને બીજું મહત્ત્વનું એ આવ્યું કે ધર્મ આચરશો તો જ ધર્મ મળશે, અધર્મ આચરશો તો અધર્મ મળશે. આ બધું જ આપણે 49મા અધ્યાય શીખવાડ્યું. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? બીજું, હું ઘણીવાર તમને કહું છું કે આ પ્રશ્ન મેં તમને કયો છે, તો ત્યાં પણ એ પ્રશ્ન આવ્યો કે ધર્મ અને અર્થ જાણો. એટલે સૂચના આપવી પડે. કોઈ પણ વ્યક્તિને સૂચના આપ્યા પછી એ કામને લેવાનું હોય. સૂચના આપ્યા વગર એ કામ લઈ શકાય નહીં. એ આપણને હનુમાનજીના પ્રત્યુત્તરમાં જાણવા મળ્યું. અને એ જ રીતે આપણો જમાનો પણ ચાલે છે. સર્ગ 49 પ્રમાણે જ આપણે જમાનામાં ચાલવું પડે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? એટલે સુંદરકાંડનો 49મો સર્ગ એ વર્તમાન સમયને પણ બતાવે છે. વર્તમાન સમયમાં આપણે શું કરવું એ બાબત પણ અહીંયા જોઈ શકાય છે. ખ્યાલ આવ્યો?